નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જસદણની અંદર બે વખત શક્તિ પ્રદર્શન કરવું અને એ પણ આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે બ્રિજરાજ સોલંકી એમના દ્વારા, એટલે કંઈક ઇશારો કંઈક માટે કરવામાં આવી રહ્યો છે. કોને આ બધું કહેવામાં આવી રહ્યું છે, કોની સામે લડવા માટે બ્રિજરાજ સોલંકી હવે તૈયાર છે, એ બધા જ મુદ્દે ચર્ચા કરવી છે. કારણ કે હવે બ્રિજરાજ સોલંકીનો રસ્તો ભાવનગર છે કે પછી જસદણ છે તે પણ સમજવું છે. 2027 માટે તેઓ કેટલા તૈયાર છે, કેમ કુંવરજી બાવળિયાની સામે મોરે મોરો દેવાની તૈયારી છે, બધું જ સમજીએ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જોડાયેલા છે. બ્રિજરાજભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેન. હવે સૌથી પહેલા સવાલ એ છે કે બે વખત શક્તિ પ્રદર્શન જસદણની અંદર કરવું, તો બ્રિજરાજ સોલંકીનો રસ્તો હવે ભાવનગર છે કે પછી જસદણ છે, શું સમજવાનું આ વખતે? જી, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમ આપણે વાત કરી કે જસદણની અંદર શક્તિ પ્રદર્શન, પરંતુ હું આને શક્તિ પ્રદર્શન નહીં કહું, પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ અને સાથોસાથ વીર માંધાતા કોલી સમાજ સંગઠન ગુજરાત પ્રદેશનો પણ હું યુવા અધ્યક્ષ છું. અને વીર માંધાતા કોલી સમાજ સંગઠન સમગ્ર ગુજરાતની અંદર 100 કરતા પણ વધારે સંગઠનો છે, દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને ગામો ગામ. એવી જ રીતના જસદણ વિછિયાની અંદર પણ અમારી વીર માંધાતા કોલી સમાજ સંગઠનની યુવાનોની ટીમ છે અને એ યુવાનો દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી. ઘેલા સોમનાથ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ એક શક્તિ પ્રદર્શન નહોતું, પરંતુ સોમવારના દિવસે ઘેલા સોમનાથ મહાદેવની અમે પૂજા અર્ચના કરી અને આ વખતે દર વર્ષની જેમ હું મારો જન્મદિવસ અલગ અલગ સોશિયલ એક્ટિવિટીઝ કરીને ઉજવતો હોઉં છું. ત્યારે જસદણ વિછિયાની અંદર યુવાનોનો એવો આગ્રહ હતો કે આજે આ વખતે તમે જસદણ વિછિયાની અંદર ઉજવો. અને સાથે સાથ વાત રહી જે બીજી ગુજરાત જોડો જનસભાનું આયોજન શિવરાજપુર ખાતે કરવામાં આવ્યું હતું, તેમાં હજારોની ભીડ, હજારોની મેદની અમને સાંભળવા માટે આવી હતી. ત્યારે પણ મારે કહેવું પડ્યું હતું કે જે રીતના જસદણ વિછિયાની અંદર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, અવારનવાર ગુંડાઓને હાથો બનાવીને, પોલીસને હાથો બનાવીને જે જસદણ વિછિયાના 18 વર્ણના લોકોને, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો હોય, કોળી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, ગરીબ ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, મજૂર વર્ગના લોકો હોય, પશુપાલક હોય, તમામને આજ દિન સુધી અંદાજે 30 વર્ષથી દબાવી અને કચડીને રાખ્યા છે, ધાક ધમકીઓ આપીને રાખ્યા છે. ત્યારે 100% મારે એવું કહેવું પડ્યું. જી, જે રીતના આપણે જોયું કે જસદણ વિછિયાની અંદર સમગ્ર ગુજરાતને લાંછન લગાડે એવું એક કાર્ય થયું, જેમાં ઘનશ્યામભાઈ રાજપુરા કોળી સમાજના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અને આગેવાન હતા, તેઓ પોલીસ સ્ટેશને જાય છે, મામલતદાર પાસે જાય છે, નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે, મને એટલા નામજોગ લોકો મને મારી નાખવા હથિયારો લઈને ફરી રહ્યા છે. ત્યારે કોઈ પણ એમની વાત સાંભળતું નથી અને અંતે ઘનશ્યામભાઈ રાજપુરાની કરુણ હત્યા થાય છે. અને જ્યારે કોળી સમાજ પોલીસ સ્ટેશને ન્યાય માંગવા જાય છે, ત્યારે 92 કરતા વધારે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દલિત સમાજના યુવાનો ઉપર ખોટી 307 જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલમાં નાખવામાં આવે છે. ત્યારે સમગ્ર વિછિયા અને જસદણ પંથક સંમેલનનું આયોજન કરે છે અને એમાં 50,000 કરતા પણ વધારે લોકો એમાં સામેલ થાય છે અને પછી જામીન આપવામાં આવે છે. તો હજી પણ આ કેસ ચાલુ છે. તો મારી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને એટલી જ વિનંતી છે કે જો જસદણ વિછિયાની અંદર સૌથી વધારે કોળી સમાજ હોય, તમે 30 વર્ષથી કોળી સમાજના ધારાસભ્ય હોય, કેબિનેટ મંત્રી હોય, તો તમારી ફરજ બને છે કે આ નિર્દોષ લોકોને કેસમાંથી તમે મુક્તિ અપાવો. અને જે ઘનશ્યામભાઈ રાજપુરાના હત્યારાઓ અત્યારે જામીન ઉપર ફરે છે, એમને ફાંસીની સજા અપાવડાવો. ત્યારે મારે એમને કહેવું પડ્યું હતું કે રાજકારણને સાઈડમાં મૂકી દો, સમાજને ન્યાય અપાવવા માટે બ્રિજરાજ સોલંકી રાજકારણને સાઈડમાં મૂકવા પણ તૈયાર છે. હું મારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દઉં, તમે પણ તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દો. આપણે બંને સાથે મળીને સમાજને ન્યાય અપાવવા માટે આંદોલન કરીએ ને જેટલા દિવસ તમે આંદોલન કરશો એટલા જ દિવસ બ્રિજરાજ સોલંકી પણ અન્યો ત્યાગ કરીને બેઠશે ને આપણે સમાજને ન્યાય અપાવીશું. બેન, પણ તમને લાગે છે કે કુંવરજી બાવળિયા આ બધી વાત માટે સહમત થાય? કારણ કે જો એમને એમના સમાજ માટે કંઈક કરવું હોય તો કેટલા સમયથી આ કેસ ચાલે છે, કંઈક તો નિવેડો આવ્યો હોય ને? કારણ કે કોળી સમાજ કેટલો બધો મોટો છે, કેટલા સમયથી આ કેસ ચાલી રહ્યો છે. કુંવરજી બાવળિયાને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ એમને ક્યાંક આમાં માથું જ નથી મારવું એમ. જી, વાત એ જ છે, ચિંતાનો વિષય એ જ છે કે સમગ્ર ગુજરાતની અંદર જો આપણે જોઈએ તો સૌથી વધારે કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે. પરંતુ કોળી સમાજના એટલા મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો, નેતાઓ હોવા છતાં
અવારનવાર હું તમને 50 એવા દાખલા ગણાવી શકું જ્યાં કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર અને દમનના બનાવો બન્યા છે, પરંતુ એક પણ સત્તા પક્ષનો મંત્રી હોય, સંસદ હોય, ધારાસભ્ય હોય એમને ન્યાય અપાવવા માટે નથી આવ્યો. પરંતુ જસદણ વિછાના લોકોને હું સો સલામ કરવા માંગીશ કે નેતાના વિરુદ્ધમાં પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં, કોળી સમાજના ઇતિહાસમાં પહેલીવાર કોઈ નેતાના વિરુદ્ધમાં 50,000 લોકો સંમેલન માટે આવે છે. અને ત્યારે જસદણ વિછાના લોકોએ મને ખાતરી આપી છે કે બ્રિજરાજભાઈ, તમારી જેવા યુવાનની અમારે જરૂર છે, તમારો બુલંદ અવાજ અમને જરૂર છે. તમે નિડરતાથી જે બોલી રહ્યા છો, સમાજ સાથે જે થઈ રહ્યું છે એના વિશે તમે બોલી રહ્યા છો, ત્યારે તમારી સાથે અમે છીએ. અને તમે ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય અપાવો, આ 92 જણાને ન્યાય અપાવો. આ તકે હું કુંવરજીભાઈ બાવળિયા સાહેબને એટલી જ વિનંતી કરવા માંગીશ કે તમે અમારા સમાજના આગેવાન છો, તમે સમાજના આદરણીય નેતા છો, વર્ષો જૂના પીઢ નેતા છો, સમાજને તમારી પાસે અપેક્ષા છે, તમે આવો. હજી હું કહું છું કે રાજકારણ સાઈડમાં મૂકીને સમાજને ન્યાય અપાવવા માટે આવો. હું પણ રાજકારણ સાઈડમાં મૂકવા તૈયાર છું. આપણે બંને સાથે મળીને સમાજને ન્યાય અપાવીએ. જી બેન. તો બ્રિજરાજ સોલંકી 2027માં લડવા માટે તૈયાર છે, અને એ પણ કુંવરજી બાવળિયાની સામે, કારણ કે કોળી સમાજ સૌથી વધારે જસદણમાં છે. તમે જો ભાવનગર છોડી અને આવવા માંગતા હોય તો આ શું સમજવાનું કે કુંવરજી બાવળિયાની સામે મોરે મોરો દેવા માટે બ્રિજરાજ સોલંકી કેટલા તૈયાર? જી, જેમ તમે વાત કરી કે ઇલેક્શન લડવા માટે તૈયાર છું કે નહીં, પરંતુ હું તમને પહેલા જ કહેવા માંગીશ કે હું કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી. હું સમાજ થકી આવેલો એક પ્લેટફોર્મથી હું આવેલો એક વ્યક્તિ છું. અને વર્ષોથી સોશિયલ એક્ટિવિટીઝના માધ્યમથી મેં અને મારા ફાધર સાહેબ રાજુભાઈ સોલંકીએ સમૂહ લગ્નની વાત હોય, અત્યાર સુધી 1700 કરતા પણ વધારે ગરીબ અને અનાથ દીકરીઓના મેં સમૂહ લગ્ન કરાવ્યા છે. વ્યસન મુક્તિની સભાઓ મારફત હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. યુવાનો અને યુવતીઓને સરકારી શિક્ષણના ફ્રીમાં ક્લાસ કરાવડાવ્યા છે, જેના માધ્યમથી 500 કરતા પણ વધારે લોકો સરકારી નોકરીઓમાં લાગ્યા છે. ત્યારે અમે એક સોશિયલ એક્ટિવિસ્ટ છીએ. અમે પોલિટિક્સ તો ઠીક છે કે સમાજે કીધું એટલા માટે આવ્યા છીએ, પરંતુ 100% જ્યારે પણ આમ આદમી પાર્ટી છે, અમારી પાર્ટી છે, એ અમને કહેશે, અમને અમારી પાસે આવશે કે તમારે અહીંયા લડવાની જરૂર છે, અહીંયા જવાની જરૂર છે. જ્યાં જ્યાં પણ સમાજને એવું લાગશે કે સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે, ત્યારે બ્રિજરાજભાઈની જરૂર છે, તો ચોક્કસપણે હું પણ એક ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ યુવાન છું, અને મારી પાસે એક બહુ મોટી જવાબદારી જે આમ આદમી પાર્ટીએ આપી છે કે આમ આદમી પાર્ટીનો હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. અને વાત રહી કોળી સમાજની વસ્તીની, તો સમગ્ર ગુજરાતની અંદર મેં કીધું એમ કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં 40 કરતા વધારે બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે. તો 100% હું 2027ની ચૂંટણી લડવાનો છું, પણ જ્યાં પણ પાર્ટી આદેશ કરશે અને જ્યાં પણ સમાજ નિર્ણય કરશે ત્યાંથી હું લડીશ. એટલે આ વખતે કોળી સમાજે ક્યાંક નિર્ણય બનાવી લીધો છે કે જે અમારા માટે લડશે એમના માટે અમે ઊભા છીએ. આમ આદમી પાર્ટીને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આ બધા વિસ્તારોમાં? ખાસ કરીને કોળી સમાજના લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારવા માટે તૈયાર છે? જી, આપે જેમ કીધું એમ કે કોળી સમાજ હવે સમગ્ર ગુજરાતની અંદર જાગૃત થઈ ગયો છે. જે જૂની ઘીસીપીટી રાજનીતિથી બહાર આવીને અમારી જેવા યુવા ચહેરાઓ છે, ગોપાલભાઈ ઇટાલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કટપુડા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય, સામંતભાઈ ગઢવી હોય, આવા યુવા ચહેરાઓને નોટ ઓનલી કોળી સમાજ પરંતુ બધા સમાજ અત્યારે ગુજરાતની અંદર પીડાઈ રહ્યા છે. આપણે અમરેલી અંદર પાટીદાર સમાજની જે દીકરી સાથે અન્યાય થયો એ જોયો, દલિત સમાજ સાથે અન્યાય થાય છે, ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થાય છે, માલધારી સમાજ સાથે અન્યાય થાય છે, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ સાથે તો હર હંમેશ અન્યાય થાય છે. ત્યારે કોળી સમાજ પણ હવે જાગૃત થઈ ગયો છે. અને આપે જેમ કીધું એમ કે કોળી સમાજ હવે સ્વીકારશે કે નહીં, તો આપણે તાજેતરનું વિસાવદરનું ઇલેક્શન જોયું, એમાં ગોપાલભાઈ ઇટાલિયાને 18 વરણે સ્વીકાર્યા અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દીધો. ત્યારે 100% હું કહીશ કે આવનારી 2027ની ચૂંટણીમાં ક્યાંક નવા જૂનીના અંધાણ છે બેન. મારે જસદણનું પોલિટિક્સ ત્યાં એ બાજુનું એ સમજવું છે કે કોળી સમાજ, અને ત્યાં એવું કહેવાય છે કે જસદણ એટલે કુંવરજી બાવળિયાનો ગઢ. આમની પહેલા તમારા જે એક નેતા છે રાજુ કરપડા, એમણે એવું કહ્યું હતું કે હવે ઘણા બધા નેતાઓને સંન્યાસ લેવાનો વારો આવી ગયો છે, એટલે આ સંન્યાસ હવે તમે લેવડાવશો કે પછી જાતે લઈ લેશે? એવું તમે શું કરશો એ બાજુ કે ત્યાંના લોકો તમારી બાજુ આવે? જી,
લોકો અમારી બાજુ પહેલેથી આવી ગયા છે. શું કામ આવી ગયા છે? કારણ કે મેં તમને કીધું કે ગુંડાઓ, માફિયાઓ, માથાભારે માણસોને હાથો બનાવીને જે ગરીબ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે વિસ્તારોની અંદર, ગરીબ ખેડૂતોની જમીન પચાવવાની હોય કે પછી ગૌચરણની જમીન પચાવવાની હોય, ખેડૂતોના મુદ્દા હોય, તો હું ચોક્કસપણે માનું છું કે હવે રાજનીતિમાં જે 50, 60, 70 વર્ષની ઉંમરના જે નેતાઓ છે એમને રાજીનામું લઈ લેવું જોઈએ. હવે યુવા પેઢી જાગૃત થઈ છે, શિક્ષિત લોકો જાગૃત થયા છે. જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા એક એડવોકેટ છે, એવી રીતના બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જુઓ, સારા સારા હોદ્દા ઉપર છે, ભણેલા ગણેલા છે, અને પબ્લિક એમને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. તો હું 100% એવું માનું છું કે યુવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સાથે યુવાઓએ જોડાવવું જોઈએ. આમ આદમી પાર્ટી અત્યારે જે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન છે એમાં જે મુદ્દા લઈને નીકળી છે એ લોકો સ્વીકારી રહ્યા છે કે લોકો બીજું કઈ માંગી રહ્યા છે અત્યારે? જી, આમ આદમી પાર્ટી પાસે એક ખુશખબરીની ખબર છે, સમાચાર છે કે યુવા જોડો જનસભા છે, આજે ગુજરાત જોડો જનસભા છે, એમાં દરરોજ 10,000 કરતા પણ વધારે નોંધણીઓ થાય છે. 10,000 કરતા પણ વધારે એટલે મહિનાની અંદર અંદાજે 2-3 લાખ જેટલા સદસ્યો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. બહુ ખુશીની વાત છે. અને જે લોકો કહેતા હતા કે ત્રીજો પક્ષ ગુજરાતની અંદર નહીં ચાલે, ત્યારે 2022ની અંદર ગુજરાતની જનતાએ એમને કહી દીધું, 41 લાખ કરતા પણ વધારે મતો આપ્યા, 5 કરતા પણ વધારે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા. એટલા માટે ગુજરાતની જનતાએ હવે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કર્યો છે, ભરોસો મૂક્યો છે, અને મને ખાતરી છે કે 2027માં ખેડૂતો એક થઈને, યુવાનો એક થઈને, મહિલાઓ, મજૂર વર્ગના લોકો, પશુપાલકો હોય કે રત્ન કલાકારો હોય, આ બધા એક થઈને નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સ્વીકારવા માટે તૈયાર છે અને એમની સરકાર બનાવવા માટે તૈયાર છે. બેન, પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી જેટલી મજબૂત થઈ રહી છે, ક્યાંક એટલી તૂટી પણ રહી છે. સૌથી પહેલા તો આપણે જોયું કે ચૈતર વસાવા એ જેલમાં તારીખ ઉપર તારીખ પડી રહી છે, હજુ સુધી ક્યાંય બહાર આવે તેવી ક્યાંક શક્યતા લાગતી નથી, કારણ કે આ બધું જોયા પછી. અને બીજી તરફ જે કરશનદાસ ભાદરકા છે, એમણે પણ રાજીનામું આપ્યું, એમણે જે પ્રકારે આપ્યું હોય, પણ ક્યાંક અત્યારે તે થોડા ઘણા રાજકારણમાં સક્રિય પણ છે, ભલે આમ આદમી પાર્ટીમાં ના હોય. એટલે એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ થાય છે. તો પછી આમ આદમી પાર્ટી વધારે મજબૂત કેમ બને? અને એમાં પણ તમે ભાજપની અંદર ગાબડું પાડવાની ક્યાંક વાત કરી રહ્યા છો કે તમે કુંવરજી બાવળિયાને મોરે મોરો દેવાની તૈયારીમાં. કોળી સમાજના તો બીજા પણ ઘણા બધા નેતાઓ છે ભાજપમાં. જી, આપે જેમ વાત કરી એમ કે 40 કરતા વધારે સીટો ઉપર આમ આદમી પાર્ટી સેકન્ડ નંબર ઉપર રહી છે. એટલા માટે હવે શ્યોરિટી એવી છે કે આ 40 બેઠકો ઉપર તો આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેજ થી આગળ વધવાની છે. અને આપે જેમ વાત કરી કે જે નેતાઓ જઈ રહ્યા છે, આવી રહ્યા છે, તો આ એક પાર્ટ છે પોલિટિક્સનો. અને આપને ખબર છે ને, સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે કે જે રીતના ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે તોડજોડની રાજનીતિ કરે છે, ખરીદની રાજનીતિ કરે છે, એમની પાસે ઈડી છે, સીબીઆઈ છે, ઇન્કમટેક્સ છે, પોલીસ છે, અમુક મીડિયા પણ એમના છે. તો આના લીધે, આના કારણે એમને પ્રેશર આપીને, એમને દબાવીને, ધાક ધમકીઓ આપીને અને ક્યાંક ને ક્યાંક લાલચો આપીને ફસાવી દેવાની જે રાજનીતિ છે, એ આગળ કરીને આવા નેતાઓને પાર્ટીમાંથી રાજીનામા અપાવે છે. પરંતુ એની કોઈ ચિંતા નથી. પરંતુ હું એમ કહેવા માંગીશ કે વિસાવદરની અંદર માત્ર 10-12 યુવાનોએ થઈને આખી ભારતીય જનતા પાર્ટીને નિસ્ત નાબૂદ કરી દીધી. એમણે હજારો કરોડો રૂપિયા વાપર્યા, દારૂ પીવડાવ્યો, જમણવારો કર્યા, સંસદો ઉતર્યા, ધારાસભ્યો ઉતર્યા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આખી ભાજપની ટોળકી વિસાવદરમાં આવીને ઉતરી. પરંતુ આમ આદમી પાર્ટીના 12-15 યુવાનોએ થઈને આખી ભારતીય જનતા પાર્ટીને વિસાવદરની અંદર ધૂળ ચાટતી કરી દીધી. અને એ ગુજરાતની જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તો એ માત્ર ને માત્ર આમ આદમી છે. એટલા માટે લોકો અત્યારે હજારોની તાદાદમાં, મેં કીધું એમ કે દરરોજ 10,000 કરતા પણ લોકો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તો એ બહુ ખુશીની વાત છે. ને આવનારા દિવસોમાં અમે બધા સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સરકાર તમે બનાવવા જઈ રહ્યા છો, મારે ભાવનગરનું સમજવું છે. ભાવનગરમાં લોકો કહી રહ્યા છે કે વિસાવદર વાળી કરવી છે આ વખતે. 100% ભાવનગર નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં જ્યાં જ્યાં પણ
તમે મીડિયાના મારફતે જોતા હશો કે જ્યાં જ્યાં પણ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કામ નથી કરતા, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, ગટરનો વીજળીનો પ્રશ્ન હોય, સરકારી શાળાનો પ્રશ્ન હોય, સરકારી સ્કૂલોનો પ્રશ્ન હોય, ત્યારે આપોઆપ પબ્લિક સામેથી એવું કહે છે કે કામ કરો નહીતર વિસાવદર વાળી થશે. ત્યારે ભાવનગરની અંદર પણ તમે જોયું કે જે રીતના ભાવનગરના ઓનગોઈંગ મેયર એવું કહે છે કે મારે હવે આત્મવિલોપન કરવું પડશે. ભાજપના નેતાઓ બહુ મને ત્રાસ આપે છે, દબાવે છે, બ્લેકમેલ કરે છે, ધાક ધમકીઓ આપે છે. એ કઈ હદ સુધીની વાત છે કે ભાજપના ખુદના મેયર એવું કહે છે કે હવે મારે આત્મવિલોપન કરવું પડશે. ભાજપના 4 કોર્પોરેટર લેટર લખે છે હર્ષ સંઘવી સાહેબને કે ભાઈ ભાવનગરની અંદર ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે, કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, અવારનવાર હજારો કરોડો રૂપિયાના ડ્રગ્સ, દેશી દારૂના અડ્ડાઓ ભાવનગરની અંદર ચાલે છે અને યુવાનોને બરબાદ કરે છે. આ દેખાય છે કે હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે. ભાજપની અંદર જે નેતાઓ છે, કોર્પોરેટરો છે, મેયર છે, એમની પણ હવે ધીરે ધીરે આત્મા જાગે છે અને એ પણ હવે આમ આદમી પાર્ટીને સમર્થન કરશે. અને ગુજરાતની જનતા અને ભાવનગરની હોય કે જસદણ વિછાની જનતા હોય, એ પણ હવે આમ આદમી પાર્ટીને સમર્થન કરીને સરકાર બનાવવા જશે. બિલકુલ બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે વાત કરી તેમના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બ્રિજરાજ સોલંકીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.